તો વલસાડના પારડી તાલુકામાં વાતાવરણમાં આવી ચૂક્યો છે પલટો। પારડી, ઉદવાડા, બાલડા અને ઉમરસાડી સહિતના વિસ્તારોમાં વરસાદ છે। જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો વલસાડમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ। અહીંના હનુમાન ભાગડા, કોસંબા, ભગડાવડા, પારડી અને સાંઢપુરમાં વરસાદ વરસ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસ્યો છે વરસાદ। ભારે પવનને પગલે અનેક વિસ્તારોમાં વીજ પ્રવાહ ખોરવાયો છે। તો વલસાડ જિલ્લામાં ધરમપુરની અંદર છેલ્લા 4 દિવસમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે। ધરમપુરમાં આજે ધોધમાર વરસાદ પડતા શહેર પાણી થઈ ગયું। માત્ર 30 મિનિટના સમયમાં જ ધોધમાર વરસાદ પડી જતા શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા। ધરમપુર મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, સ્ટેટ હોસ્પિટલ તરફ જવાના રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। समस्या कुछ नहीं है, हर साल बारिश होता है। इधर मेरा सैलून है, सामने आप दिखा सकते हैं, फैमिली सैलून। इधर पानी भर जाता है हर साल जब भी बारिश आता है, तो हमारे कस्टमर को आने में बहुत दिक्कत होती है। गाड़ी पार्किंग की बहुत दिक्कत होती है। हर साल कुछ बोलते भी हैं हम लोग, लेकिन इसका कुछ समाधान नहीं हो पाता है। स्टेट हॉस्पिटल है, पानी भरता है तो इससे बीमारी फैलने का भी खतरा है। यहाँ पे पेशेंट वगैरह रहते हैं, तो उसके लिए भी सोचना चाहिए। तो वलसाडમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા છે પાણી। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ। શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા। વલસાડ ખેરગામ અંડરપાસમાં પાણી ભરાયા હતા। રસ્તાઓ પાણી થતાં વાહન ચાલકોને ભારે હાલાકી સર્જાઈ છે।